સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જનજાગૃતિની મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું। ભીલ પ્રદેશ આપી દો અમને, આદિવાસીઓને સ્વાયત્ત રાજ, અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું। અમારી પાસે પાણી છે, અમારી પાસે લિગ્નાઇટ છે, રેતી છે, પથ્થર છે, જળ અને જંગલ છે, અમે રેવન્યુ ઉભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું। જે અમારો ભીલ પ્રદેશ હતો, આઝાદી બાદ એ ભીલ પ્રદેશને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો। આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે, આજે પણ એના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે, આજે પણ અરવલ્લી, વિજયનગર, સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે। આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો, અમારી પરંપરા, અમારી રૂઢિઓ, અમારો પહેરવેશ, અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે। આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ। એટલે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો, તમામ આગેવાનોને, મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે, સરકાર સામે મોરચો કરવો પડશે। ડેડિયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અનેકો વખત ચર્ચાઓમાં રહેતા હોય છે, પણ ફરી વખત આદિવાસીઓના મુદ્દાને લઈને તેઓ મેદાને પડ્યા છે। આ બધાની વચ્ચે ચૈતર વસાવા ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખતો પ્રહારો કરવામાં આવતા હોય છે અને થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી નેતા એવા કુબેર ડિંડોરે ચૈતર વસાવાની ભીલ પ્રદેશની જે માંગ છે તેને આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરી અને રાજનીતિ કરતા હોય તેવું નિવેદન આપ્યું હતું। તેનાથી મામલો ખૂબ ગરમાયો હતો અને મામલો ગરમાવાની વચ્ચે ચૈતર વસાવાએ આદિવાસી સમાજને લઈને એક નવો હુંકાર પડ્યો છે। જે સામે આવ્યું છે તેના વિશે કરીશું વાત। તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને હું છું કૃણાલ આહિર। છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ દ્વારા ચૈતર વસાવા ઉપર આડકતરી રીતે પ્રહારો કરવામાં આવતા હોય છે। આ બધાનો જવાબ ચૈતર વસાવા આડકતરી રીતે તો આપી દેતા હોય છે, પરંતુ હવે ચૈતર વસાવાનો આદિવાસી સમાજને લઈને એક ટુંડાની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર જે થોડા દિવસો થયા તે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે અને આ માંગ સાથે ફરી વખત એ ટુંડામાંથી તેમને ભારતીય જનતા પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના ધારાસભ્ય એટલે કે થોડા દિવસ પહેલાં તેમની ઉપર પ્રહારો કર્યા હતા ભીલ પ્રદેશને લઈને, તો તેમને ફરી વખત તેમને સામો વળતો જવાબ આપ્યો છે અને વળતો જવાબ આપતા શું કહ્યું તે પણ એકવાર સાંભળો। આપણા વિસ્તારમાં આપણો રાજ, આપણા ગામમાં આપણો રાજ, આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, પોતે માલિક છે। એટલે ગમે એવો ખમીરબંધી હશે, ગમે એવો કરોડોપતિ હશે, ગમે એવો અબજોપતિ હશે, એનાથી ઓબો કરી શકાય નહીં। પણ આપણો ગામનો આદિવાસી આજે પણ ઓબો કરીને પોતે સ્વતંત્ર છે, પોતે આ દેશનો, આ ગામનો માલિક છે, સાબિત કરે છે। આ ઓબો આબુમાં દેશું, આબુમાં રાજ। આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કહેતા, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે, યુનો કહે છે, આપણો બંધારણ કહે છે। સાથીઓ, આદિવાસી આ દેશમાં 1-2 વર્ષ નહીં, હજારો વર્ષ પહેલા, સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવમાંથી આદિવાસી આવેલો છે। આદિવાસી આપણા પૂર્વજો હતા। આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા। હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે, ધર્મો પૂર્વી સંસ્કૃતિ છે, આપણી ધર્મોથી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે। તમે મોહેન્જો-દડો હડપ્પાની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો, તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો। એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી, એ આપણા પૂર્વજો હતા। અમે હમણાં હનુમાન દાદાના મંદિરે જઈને આવ્યા ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચો
રામાયણમાં પણ જે હનુમાન દાદા અને ભીલડી સભરીની જે વાત આવે છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ આપણા આદિવાસી આપણા પોતાના પૂર્વજો હતા. તમે મહાભારત ઉઠાવીને વાંચશો, એમાં એકલવ્યની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા. એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા, કબીલા હતા. આદિવાસીઓ સ્વતંત્ર હતા. ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા. પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, સ્પેનિશો આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા. બીજા લોકોએ અંદર અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા. ત્યારે સાથીઓ, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો. જ્યારે મહારાણા પ્રતાપ પર મુગલ અકબરે જ્યારે આક્રમણ કર્યું, અકબરની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી, ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ નહોતા. ત્યારે પૂંજા ભીલ પોતાની આખી ફોજ લઈને ગયા, એ આપણા પૂર્વજો હતા. તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચો તો દુધા ભીલની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે હતી, એ આપણા પૂર્વજો હતા. એમાં તો કેટલા યુદ્ધો થયા. જ્યારે અંગ્રેજોનું પૂરા વિશ્વ પર રાજ હતું, જ્યારે અંગ્રેજો વિશ્વના 50% દેશો પર રાજ કરતા હતા, ત્યારે બ્રિટિશો સામે સૌપ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાલની ક્રાંતિ. 1857 પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાલની ક્રાંતિ, એ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌપ્રથમ યુદ્ધ પોકાર્યું હતું. તમે તાત્યા ભીલ, ખાચર નાયક, બિરસા મુંડા, ઝલકારી ભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌપ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા. ગુરુ ગોવિંદગીરી, એમનો ઇતિહાસ વાંચો. 17/11/1913 એમણે માનગઢમાં સમસભા રાખી. આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે, આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો. માનગઢમાં ગોળીકાંડ થયો. 1507 લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા. 900 જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા. એનો ઇતિહાસ આજ દિન સુધી આપણને ઇતિહાસમાં ભણાવવામાં નથી આવ્યો. સાથીઓ, કહેવાનો મતલબ આ આપણા પૂર્વજો હતા. આ ગૌરવશાળી આપણો ઇતિહાસ છે. દેશ આઝાદ થયો. દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે. લોહી વહી ગયેલું છે. દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે. દેશના વિકાસમાં જ્યારે વાત આવી, આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા, રોડ રસ્તા ગયા, નહેરો ગઈ, હાઈ ટેન્શન લાઈનો ગયા, મોટા મોટા ડેમો બન્યા, તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખાને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે. આઝાદીના 78 વર્ષ વીતી ગયા છે. વિકાસની મોટી મોટી વાતો થાય છે, અમૃત મહોત્સવો થાય છે, રથયાત્રાઓ નીકળે છે, પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ, આજે પણ આદિવાસી આ મૂળ માલિક, જેને સુપ્રીમ કોર્ટ કહે છે, જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે, આટલી બધી સંપત્તિ આપણા પર છે. આ વિસ્તારમાં જળ, જંગલ, જમીનો પરના અધિકારો આપણા છે. અનુસૂચિત 5 વિસ્તાર છે, પૈસા 1 લાખ છે. આટલી મોટી સંપત્તિ, પાણી આપણી પાસે છે, વીજળી આપણી પાસે છે, રેતીની ખાણો આપણી પાસે છે, લિગ્નાઇટની ખાણો આપણી પાસે છે, ખનીજો આપણી પાસે છે, પથ્થર આપણી પાસે છે, જળ, જંગલ, જમીન આપણી પાસે છે. છતાંય આજે આદિવાસીને મૂળ માલિકને આ સરકારોએ મજદૂર બનાવી દીધો છે. આજે શિક્ષાથી વંચિત છે, આપણે પાણીથી વંચિત છે. આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે, શાળાઓના આંદોલનો કરવા પડે, પીવાના પાણીના આંદોલનો કરવા પડે, સિંચાઈના આંદોલનો કરવા પડે. ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું? ક્યાં સુધી લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ? સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું? એટલા માટે આજે જનજાગૃતિની મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ, જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી
તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. ભીલ પ્રદેશ આપી દો અમને, આદિવાસીઓને સ્વાયત્ત રાજ. અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમારી પાસે પાણી છે, અમારી પાસે લિગ્નાઇટ છે, રેતી છે, પથ્થર છે, ઝાડ અને જંગલ છે. અમે રેવન્યુ ઉભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું. જે અમારો ભીલ પ્રદેશ હતો, આઝાદી બાદ એ ભીલ પ્રદેશને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો. આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે, આજે પણ એના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે, આજે પણ અરવલ્લી, વિજયનગર, સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે. આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો, અમારી પરંપરા, અમારી રૂઢિઓ, અમારો પહેરવેશ, અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે. આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. એટલે સરકારોને કહેવા માંગીએ છીએ, જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો, તમામ આગેવાનોને, મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે, સરકાર સામે મોરચો ખોલવો પડશે. જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યો, તમિલ લોકોને તમિલનાડુ મળ્યો, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપી દો, અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી લઈશું. આર્ટિકલ 3 માં જોગવાઈ છે, પાર્લામેન્ટ ધારે, રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે, પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે. સાથીઓ, આજે ગુજરાતમાં આપણે 15% વસીએ છીએ. આજે દેશમાં આદિવાસીઓની વસ્તી 8% છે. આજે ગુજરાતમાં 15% વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા. તમે જોઈ લો, આજે ગુજરાતની ન્યાય પ્રણાલિકોમાં વસ્તીના હિસાબે 100 જજમાંથી 15 આપણા હોવા જોઈએ, નથી. કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય, કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય, 100 માંથી આપણા 15 હોવા જોઈએ, પણ નથી. તમે આજે જોઈ લો, ટીડીઓ હોય કે મામલતદાર હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય, આપણા આદિવાસી 100 માંથી 15 નથી. માત્ર ને માત્ર આપણા 100 માંથી 90 કે 80% મજદૂર આપણા મળશે. આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે. એટલા માટે જ આપણે બધાએ જાગવું પડશે. આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે, એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ, આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ. જ્યાં સુધી આપણી પરંપરા, આપણી રૂઢિ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા રીત રિવાજો, આપણી બોલી આપણે જાળવી રાખીશું, ત્યાં સુધી આપણે બચીશું. હવે આ બધાની વચ્ચે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. વિડીયો ઉપરથી તો એવું લાગે છે કે ચૈતર વસાવા જે માંગ કરી રહ્યા છે, જ્યાં કોઈ પણ જગ્યાએ આદિવાસી સમાજનો કાર્યક્રમ હોય ત્યાંથી ચૈતર વસાવાની એક જ માંગ હોય છે કે અમે ભીલ પ્રદેશ લઈને રહેશું. સરકાર ગમે તેટલા અમારી ઉપર પ્રહારો કરે, અમને દબાવવાના પ્રયત્ન કરે, પણ હું ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ નહીં દબાવવા દઉં. આવા આડકતરી રીતે તેમણે અનેક પ્રહારો કર્યા. ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે જે હુંકાર ભર્યો છે અને તેમને લઈને સાફ સાબિત થાય છે કે ચૈતર વસાવા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. ને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.